tu Krishna भवशम्भवभीति वेदनम् सुखसम्पत् करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी, श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद्भागवत जीना 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, હવે પછી ઉચ્છા અનિરુદ્ધના લગ્નની કથા આવે છે, જેને ઓખાહરણ કહેવામાં આવે છે. બાણાસુર નામનો એક મહાન ભક્ત બની ગયો. શંકર ભગવાનનો ઉપાસક હતો, શિવ ભગત છે. બાણાસુરે શંકર ભગવાન ઉપર તપ કર્યું. ભોળાનાથ પ્રસન્ન થયા. બાણાસુરને કહે છે કે માગ માગ. બાણાસુર કહે છે કે મને 1000 હાથીનું બળ પ્રાપ્ત થાવ અને મને 1000 હાથ મળે. શંકર ભગવાને કહ્યું કે તથાસ્તુ. એક તો ઉદ્ધત હતો,
અને શંકર ભગવાને આવું વરદાન આપ્યું એટલે બધાય માણસોને દુઃખ આપવા લાગ્યો, દેવોને પરાસ્ત કર્યા. અંતે બાણાસુર શિવ ભગવાનની પાસે આવી અને કહે છે કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. પાર્વતીએ કહ્યું હતું કે પતિદેવ, મેં તમને કહ્યું હતું કે આ પાત્ર નથી, તમે એને વરદાન ન આપતા, છતાં પણ તમે એને વરદાન આપ્યું. આજ તમારી સામે જ યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે. શંકર ભગવાને બાણાસુરને કહ્યું કે તને ખ્યાલ નથી, મારી જટામાંથી એક જ દૈત્યને ઉત્પન્ન કરીશ ને તારો અહીંયા ને અહીંયા નાશ કરી નાખશે. માટે તું એમ કર. શંકર ભગવાને બાણાસુરને એક ધજા આપી અને શોણિતપુર નામનું એક રાજ્ય હતું. એ બાણાસુર ત્યાં રાજ્ય કરી રહ્યો હતો. શંકર ભગવાને કહ્યું કે આ ધજાને તારા રાજ્ય ઉપર લહેરાવજે, અને જે દિવસ આ ધ્વજનો કોઈ ભંગ કરે તો સમજી લેજે કે તારું મોત થવાનું. બન્યું એવું. શંકર ભગવાન પાર્વતીને કહે છે કે દેવી, મારે તપ કરવા માટે જવું છે. પાર્વતી કહે છે કે પતિદેવ, હું કઈ રીતે એકલી રહી શકું? શંકર ભગવાને કહ્યું કે દેવી, હું તને આજ્ઞા આપું છું કે તું 2 બાળકો બનાવજે, એ તારું રક્ષણ કરશે. શંકર ભગવાન તપ કરવા માટે ગયા. પાર્વતીએ પોતાના મહેલમાંથી 2 બાળકો બનાવ્યા છે. એકનું નામ ગણપતિ અને બીજાનું નામ કહેવાય છે ઉષા. બંને બાળકોને દરવાજે ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈ પણ આવે તો એને ઘરની અંદર પ્રવેશ ન આપતા. હવે પાર્વતી સ્નાન કરવા માટે બેઠા છે. ઉષા અને ગણપતિ બંને દરવાજે ઊભા છે. આ બાજુ નારદ મુનિ શંકર ભગવાન તપ કરતા હતા. એની પાસે જઈ અને કહે છે કે તમે તો તપ કરો છો અને તમારા ઘરે તો તમારી પત્ની પાર્વતીએ તમારી આજ્ઞા વિના 2 બાળકો બનાવ્યા છે. અને શંકર ભગવાન ક્રોધાવેશમાં આવી પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. જ્યાં ઘરમાં પ્રવેશ કરવા માટે જાય ત્યાં ગણપતિએ રોક્યા અને શંકર ભગવાનની પાસે ફરશું હતું, એનાથી ગણપતિ દાદાનું મસ્તક ઉડાડી દીધું. ઉષા નામની જે દીકરી હતી એને વિચાર કર્યો કે હમણે મારું પણ મસ્તક કાપી નાખશે, એટલે એ ભાગી અને મીઠાની એક કોઠી હતી એની અંદર સંતાઈ ગઈ. શંકર ભગવાન અંદર ગયા. પાર્વતીએ કહ્યું કે રજા વિના તમે કેમ અંદર આવ્યા? તો કહે છે કે દરવાજે જે હતા બાળક, એમાં એક બાળકનું તો મેં મસ્તક કાપી નાખ્યું. પાર્વતી એ બાળકનું મસ્તક ખોડામાં લઈ હૈયાફાટ આક્રંદ કરી રહ્યા છે. ત્યારે શંકર ભગવાને રાજી થઈ અને પાર્વતીને કહ્યું કે દેવી, સવારના સમયે તમે દરવાજામાં પ્રવેશ કરતા જે સામે મળે એનું મસ્તક તમે લગાવી દેજો, સજીવન થશે. અને હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું અને ગણપતિ દાદા સજીવન થયા છે. અને વરદાન આપવામાં આવ્યું છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા તમારા પુત્ર ગણેશનું પૂજન થશે. પાર્વતી કહે છે કે ઓખા ક્યાં ગઈ? તરત એ મીઠાની કોઠી હતી એમાં સંતાઈ ગઈ હતી, એ આવી. ત્યારે પાર્વતીએ વાત કરી તો કહે છે કે આ રીતે તો મીઠાની કોઠીમાં સંતાઈ ગઈ, માટે તારે દૈત્યને ત્યાં જન્મ લેવો પડશે
અને કહેવાય છે કે પાર્વતીની જે ઉષા દીકરી હતી એ જ બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મ લીધો છે. હવે ઉષા રાત્રિના સમયે સૂતી છે. એમાં સ્વપ્ન થયું. સ્વપ્નમાં અનિરુદ્ધની સાથે એના લગ્ન થયા છે. સવારનો સમય થયો ત્યારે ઉષાની સાથે એની એક સખી હતી. તેના જે પ્રધાન હતો કુષ્માંડ, એની દીકરી, એનું નામ હતું ચિત્રલેખા. અને ઉષાના ઓરડાની અંદર માત્ર ને માત્ર ચિત્રલેખાનો જ પ્રવેશ હતો. એના સિવાય ઉષાના મહેલમાં કોઈએ પણ જવાનું નહીં. સવારનો સમય થયો એટલે ચિત્રલેખા ગઈ. ચિત્રલેખાને ઉષા કહે છે કે સ્વપ્નમાં એક પુરુષની સાથે મારે લગ્ન થયા છે, એ પુરુષને તું લાવી આપ. તો કહે છે કે સ્વપ્નમાં તો તે પુરુષને જોયો છે, મેં તો જોયો નથી. કોની સાથે તારા લગ્ન થયા હોય? તો આ ચિત્રલેખા હતી ને પેન્ટિંગ ચિત્રકાર હતી. તો એને તરત જ શ્રી કૃષ્ણ ભગવાન અને સારા યાદવોના એક પછી એક પહેલું ચિત્ર કૃષ્ણ ભગવાનનું દોર્યું. તો કહે છે કે આ પુરુષ નહોતો. પછી આ રીતે અનેક ચિત્રો બતાવ્યા. પછી અનિરુદ્ધનું જ્યાં ચિત્ર દોર્યું ને, તો કે આ પુરુષની સાથે જ મને સ્વપ્નમાં લગ્ન થયા હતા. ઉષા એની સખીને કહે છે કે ચિત્રલેખા, આ પુરુષને તું ગમે એમ કરીને તું મને લાવી આપ. અને ચિત્રલેખા આકાશ માર્ગે ઉડતી ઉડતી દ્વારકામાં શ્રી કૃષ્ણ ભગવાનના દીકરા અનિરુદ્ધને લેવા માટે જાય છે. પણ દ્વારકાનું રાત્રિના સમયે રક્ષણ સુદર્શન ચક્ર કરતું, ચારે બાજુ આંટા મારે રાત્રિના સમયે. કોઈની તાકાત નહીં કે દ્વારકામાં જઈ શકે. ચિત્રલેખા વિચાર કરે કે હવે દ્વારકામાં મારે જાવું કઈ રીતે, કારણ કે સુદર્શન ચક્ર ચારે બાજુ ફરી રહ્યું છે. એમાં બરોબર નારદ મુનિ મળ્યા. નારદ મુનિને વાત કરી કે મારે શ્રી કૃષ્ણ ભગવાનના દીકરા અનિરુદ્ધ છે, એનું હરણ કરવું છે અને ઉષાની સાથે મારે લગ્ન કરાવવા છે. પણ આ સુદર્શન ચક્ર એને તમે થોડીક વાર તમારી પાસે બેસાડો ને તો હું મારું કામ કરી લઉં. નારદ મુનિ કે એમાં ક્યાં મોટી વાત છે, સુદર્શન ચક્ર ને મારી પાસે બેસાડવું એટલે રમતની વાત છે. નારદ મુનિ નારાયણ નારાયણ સુદર્શન ચક્ર પાસે જઈને કહે છે કે શું આખી રાત આમને આમ ફેર્યા કરે, થોડીક વાર મારી પાસે બેસીને સત્સંગ કર. સુદર્શન ચક્રને તો ખ્યાલ નહોતું કે આ રીતે હરણ કરવા માટે જવાનું બધું કાવતરું ગોઠવેલું છે. નારદ મુનિ સંતે કહ્યું એટલે તરત જ સુદર્શન ચક્ર નીચે બેસી નારદ મુનિએ તરત જ ઉપદેશની વાતો કરી, સત્સંગની વાતો કરવા માંડ્યા. અને નારદ મુનિએ ચિત્રલેખાને કહ્યું કે હવે તમે તારે દ્વારકામાં જા. અને ચિત્રલેખા એક પછી એક મહેલની અંદર જોતા જોતા જે રૂમની અંદર અનિરુદ્ધ સૂતા હતા એ કમરામાં ગઈશ. ચિત્રલેખાએ વિચાર કર્યો કે શાયદ અનિરુદ્ધને જગાડી અને હું વાત કરીશ અને કદાચ હા ના કરશે તો એના કરતા ભલે સૂતો હોય પલંગ સોતી જ ઉપાડીને લઈ જાઉં. એટલે ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સોતે ઉપાડી અને આકાશ માર્ગે શોણિતપુર તરફ આવી રહી છે. જેવી જ ચિત્રલેખા દ્વારકામાંથી અનિરુદ્ધને લઈને આકાશ માર્ગે જતી હતી, નારદ મુનિએ જોયું કે કામ પૂરું થઈ ગયું. સુદર્શન ચક્રને કહે છે કે હવે તું તારું કામ કરવા માંડ, કદાચ દ્વારકામાં કઈ ચોરી થાય છે ને તો નામ મારું આવશે. ચિત્રલેખા અનિરુદ્ધને સાથે લઈ
અને શોણિતપુર આવીશ અને નારદ મુનિને બોલાવી અને ઉષાના અનિરુદ્ધની સાથે લગ્ન કરવામાં આવ્યા છે. સવાર પડ્યું, જુએ તો અનિરુદ્ધ મળે નહીં. ભગવાને સુદર્શન ચક્રને બોલાયો, અહીંયા આવજો. રાત્રિના સમયે અનિરુદ્ધને કોણ લઈ ગયું? તો સુદર્શન ચક્ર કહે છે કે રાતે નારદ મુનિ જોડે સત્સંગ કરતો હતો, નક્કી તે વખતે જ આ ઘટના ઘટી ગયેલી. ભગવાને સુદર્શન ચક્રને ઠપકો આપ્યો, તારી નોકરી છોડી અને સત્સંગ કરવાની તારે શું જરૂર હતી? હવે આ બાજુ અનિરુદ્ધ અને ઓખા બંને રૂમની અંદર રહે છે. ત્યાં રૂમમાંથી પુરુષનો અવાજ આવ્યો એટલે બહાર પેરગીરો માણસો હતા, એને જઈ અને બાણાસુરને વાત કરી કે તમારી દીકરી જે રૂમમાં રહે છે એ રૂમમાં કોઈ પુરુષ હોય એનો અવાજ આવી રહ્યો છે. અને બાણાસુરે તરત જ પોતાના સૈન્યની આજ્ઞા કરી કે જે હોય એને બંદીવાન બનાવો. અને તરત જ અનિરુદ્ધને બંદીવાન બનાવવામાં આવ્યા, કેદ કરવામાં આવ્યા. અને શ્રી કૃષ્ણ ભગવાનને સમાચાર મોકલ્યા. નારદ મુનિએ બધી વાત કરી કે અનિરુદ્ધને તો આ રીતે બાણાસુરે જેલની અંદર કેદ કરેલા છે. શ્રી કૃષ્ણ ભગવાને સૈન્યને તૈયાર કરી અને શોણિતપુરમાં બાણાસુરની સાથે ચડાઈ કરવા માટેની બધી જ તૈયારી કરવામાં આવી. બાણાસુર શિવજીનો ભગત હોવાથી શંકર ભગવાન શોણિતપુર જે નગરી હતી એની રક્ષા કરી રહ્યા હતા. જે રીતે દ્વારકાની રક્ષા સુદર્શન ચક્ર કરતો હતો ને એ જ રીતે બાણાસુરની નગરી એટલે શોણિતપુર એની રક્ષા શંકર ભગવાન કરતા હતા. એટલે શંકર ભગવાન અને કૃષ્ણ ભગવાનનું તુમુલ યુદ્ધ થયું છે. સામ સામે એકબીજા બોલા ચાલી થઈ છે. અને એ વખતે કૃષ્ણ ભગવાને બાણાસુરના જે 1000 હાથ હતા એમાંથી ફક્ત 4 હાથ રવા દીધા, બાકીના બધા જ હાથ કાપી નાખ્યા છે. બાણાસુર શંકર ભગવાનનો સેવક હોવાથી એને માર્યો નથી, પણ એના 1000 હાથ હતા એમાંથી 996 હાથ કાપી નાખ્યા. બાણાસુર શિવ ભગત હતો અને એમના પિતા બલિ મહાવૈષ્ણવ હતા. હા, બલિ રાજાના વંશની અંદર આ બાણાસુર આવે. રુચિ અનુસાર ભગવાન સ્વરૂપ ધારણ કરે છે અને આ રીતે અનેક ભક્તોની ભગવાન રક્ષા કરે છે. આ રીતે ઉષાની સાથે અનિરુદ્ધના લગ્ન કરવામાં આવ્યા છે. તે પછી નૃગરાજાના ઉદ્ધારની કથા છે. સકામ કર્મ પાપનો નાશ કરે નહીં, પણ કર્મ જો પ્રભુ પ્રીતિ અર્થે કરવામાં આવે તો જ પાપનો નાશ થાય છે, તેવું એ કથાનું રહસ્ય છે. નૃગરાજા કહેવાય છે કે એને કાચિંડાનો જન્મ આવ્યો હતો. તો કાચિંડાનો જન્મ શા માટે આવ્યો? તો કથા એવી છે કે એ નૃગરાજા હતા, એ અનેક બ્રાહ્મણોને અનેક પ્રકારનું દાન આપતા હતા. એમાં બન્યું એવું કે એક બ્રાહ્મણને ગાયો દાન આપવામાં આવેલી, પણ એમાં બીજા કોઈક પુરુષની ગાય એ જે દાનમાં આપી ને એમાં એ ગાય પણ આવી ગયેલી. એટલે પેલો બ્રાહ્મણ ગાય લઈને જતો હતો,
ત્યાં સામે ઓલો પુરુષ મળ્યો એટલે કહે છે કે આ ગાયો તો મારી છે. ત્યારે ઓલો બ્રાહ્મણ કહે છે કે આ ગાયો તો નૃગરાજાએ મને અર્પણ કરી છે. ત્યારે રાજાની પાસે આવી અને ઓલાએ કહ્યું, ત્યારે એને વાત કરી છે કે ભાઈ બ્રાહ્મણ તમે આ ગાય એને આપી દો, એના સિવાય બાકીની તમે કહેશો ને એટલી હું ગાય આપીશ. પણ બ્રાહ્મણ એકનો બે ન થયો અને કહેવાય છે કે અંતે શ્રાપ આપવામાં આવ્યો. એને કારણે રાજા હતા એ મરી અને કાચંડો બન્યા હતા. એટલા માટે શાસ્ત્રો કહે છે કે બ્રાહ્મણનું દેવનું દ્રવ્ય છે એ નરકની પ્રાપ્તિ કરાવનારું છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે નીલકંઠ વર્ણી વેશે ફરતા ફરતા માંગરોળ શહેર આવ્યા ને, ત્યારે ત્યાં ગોવર્ધન ભાઈ હતા એ નીલકંઠ પ્રભુને જમવા માટે સુખડી અને ગાંઠિયા લઈને આવ્યા. ત્યારે નીલકંઠ મહાપ્રભુ પૂછે છે કે આ તાજી સુખડી અને ગાંઠિયા ક્યાંથી લઈ આવ્યા? તો કહે છે કે અમારા ફૈબા હતા એનું કારજ હતું. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે તમારા ફૈબાઈ ખરા છે. ગોવર્ધન શેઠ પૂછે છે કે તમે મારા ફૈબાને ઓળખો છો? તો કહે છે કે હા, એ તો મરીને નરકમાં ગયા છે. તો ગોવર્ધનભાઈ કહે છે કે એ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા, ભગવાનના ભક્ત હતા, અને મરીને નરકમાં શા માટે ગયા? ત્યારે એમને વાત કરી કે રામાનંદ સ્વામીએ સોનાનો પાસલો આપ્યો હતો અને એ ધર્માદાનો હતો. રામાનંદ સ્વામીએ માગ્યો છતાં આપ્યો નહીં, એને કારણે મરીને જમપુરીમાં ગયા છે. એટલા માટે શાસ્ત્રો એમ કહે છે કે ત્યાગી સાધુની થાપણ રાખે, તેને રવરવ નરકમાં નાખે. વસ્તુ ત્યાગીને જે વેચી આપે, નાણું તેમાં થકી કાંઈ કાપે. એહ ત્યાગીને એહ ગ્રહસ્થ, લાગે બેને પાપ સમસ્ત. પાપ નાશ થવા નિજ કેરા, દેશે દેવ અને દ્રવ્ય ઘણેરા. એમાંથી અણહકનું જે ખાય, પાપ દેનારનું તેને જાય. દેવ મંદિરમાં ચોરી કરે, કુંભી પાકમાં તેહને ધરે. દેવ મંદિરની ચોરી કરે ને એને મરીને કુંભી પાકનું નરક છે એની અંદર એને નાખવામાં આવે. દેવ મંદિરનો માલ જે છાનો આપી દે કોઈને, તે કામ ચોરીનું તે કહેવાય, કરનાર તે નરકમાં જાય. એટલા માટે રામાનંદ સ્વામીએ કયું છતાંય ન આપ્યું, એને કારણે પુતળીબાઈને નરકમાં જવાનું થયું. એક શેઠ હતા, ધર્માદાનું ધન છે ને એ હળાહળ ઝેર સમાન છે, ઝેર પોઈઝન સમાન છે. એ વિશેની એક સરસ મજાની વાત છે. એક શેઠ હતા, શેઠ તે બીજા શેઠને લાખો રૂપિયા હુંડીમાં આપતા, તેમજ એમની સાથે વેપાર પણ કરતા હતા. એક દિવસ મોટા શેઠને વિચાર થયો કે હું શામળ શેઠને લાખો રૂપિયા ધીરું છું, પરંતુ એના વ્યવહારની મારે ખબર રાખવી જોઈએ, નહીતર ક્યારેક મારા લાખો રૂપિયા ટાઢા કરશે. એમ નક્કી કરી એક માણસ મોકલી શામળ શેઠને સમાચાર આપ્યા. પછી નક્કી કરેલ ટાઈમે મોટા શેઠ ગયા એટલે એનું સામયું કરી હવેલીમાં લાવ્યા ને હિંડોળે બેસાડ્યા. મોટા શેઠને આવું જોઈને વિશ્વાસ આવી ગયો એટલે બોલ્યા, તમારે જેટલા રૂપિયા જોઈએ ને એટલા સુખેથી મંગાવી લેજો. એમ વાત કરતા હતા ત્યાં ગુમાસ્તે આવીને શેઠને પૂછ્યું, ખોડ ખાપણ વાળા ઢોરનો ધર્માદો છે એ ક્યાં ચોપડામાં જમા કરવો છે? ત્યારે મોટા શેઠે પૂછ્યું, બીમાર ઢોરનો ધર્માદો તમારે ઘેર રહે છે? ત્યારે શામળ શેઠ કહે
આખા શહેરનો ધર્માદો મારે ઘેર રહે છે. ખોડા પશુનો, પારેવાનો, ગાયોનો, બાવાનો, વિષ્ણુ મંદિરનો અને શિવ મંદિરનો સર્વેનો ધર્માદો મારે ત્યાં રહે. પછી બીજે દિવસે જમીને બંને હિચકતા હતા ત્યારે મોટા શેઠે કહ્યું, સાંભળ શેઠ, જ્યારે તમારે હુંડી લખવી હોય ત્યારે અગાઉથી મને લખી જણાવજો. આવી વાણી સાંભળીને સામળ શેઠના મનમાં શંકા ગઈ. તેથી સોગંદ દઈને પૂછ્યું કે કાલે તમે રૂપિયા જોઈ એટલા મંગાવી લેજો એમ કહેતા હતા અને આજે આમ કેમ કહ્યું? માટે હાચે હાચું કહો. ત્યારે મોટા શેઠે કહ્યું, તમારે ઘેર ધર્માદો રહે છે એનું વ્યાજ તમે જ્યારે ખાઈશો ને ત્યારે તમારે દેવાળું કાઢવાનો વખત આવશે. કેમ કે ધર્માદાનું ધન છે એ હડાહર ઝેર સમાન છે. આવી શેઠની વાણી સાંભળી સામળ શેઠે પ્રતિજ્ઞા કરી કે આજથી હવે ધર્માદો નહીં રાખવું. એ ભક્તો, ગુરુનું ધન, દેવનું ધન ચોરવાથી મહાપાપ લાગે છે. તેટલા માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 150માં શ્લોકમાં કહ્યું છે કે પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને તે વળી પોતાના આચાર્ય થકી અને મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ એ માગી લાવવા નહીં. જો મંદિરની વસ્તુ હોય ને એ પોતાના ઘરના ઉપયોગ માટે ન લઈ જવાય. શિક્ષાપત્રીમાં મહારાજે ના પાડી કે પાત્ર, ઘરેણા અને વસ્ત્રાદિક જે વસ્તુ એ માગી લાવવા નહીં મંદિરમાંથી. આની પાછળનું કારણ એ લાગે છે કે ગુરુની વસ્તુ કે દેવ મંદિરના પદાર્થો વાપરવા લઈ જઈએ સારા લાગે, પછી પૂતળીબાઈની જેમ ચોરી લઈએ તો ભજન ભક્તિ બળી જાય અને જમપુરીમાં જઈને પૂતળીની જેમ કુંભી પાક નરકમાં પડવું પડે. તે માટે દયાને ખાતર શ્રી હરિએ આપણને ગુરુ અને મંદિરની વસ્તુઓ લાવવાની ના પાડી છે. હે ભક્તો, ધર્માદાના ધનનો અન્ન, વસ્ત્રાદિક અને ખાનપાનમાં ઉપયોગ કર્યો હોય અને ધર્મ નિયમ કે ભજન ભક્તિ ન કરી હોય એની કેવી દશા થાય છે? વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડના 11 અને 12મા સર્ગમાં એક કૂતરાનો પ્રસંગ લેવામાં આવ્યો છે. એક સમયે રામચંદ્રે લક્ષ્મણજીને કહ્યું, તમે બહાર જાઓ અને કોઈને કંઈ કામ હોય ને તો બોલાવો. આ આજ્ઞા થતા લક્ષ્મણજીએ દ્વાર બહાર જઈને જોયું ને તો એક કૂતરો ચીસો પાડતો હતો. એને લઈ લક્ષ્મણ રામ પાસે આવ્યા. રામે કૂતરાને કહ્યું, હે શ્વાન, તારે જે ફરિયાદ કહેવી હોય કહે. ત્યારે કૂતરો બોલ્યો, હે રાઘવ, એક સ્વાર્થ સિદ્ધએ નામના બ્રાહ્મણે કારણ વિના મને પ્રહાર કર્યો, એને કારણે મારું માથું ફૂટી ગયું. હું તો બેઠો હતો, પણ એક બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો ને વગર વાકે મારા માથા ઉપર લાકડીનો પ્રહાર કર્યો, મારું માથું ફોડી નાખ્યું. કૂતરાએ રામ ભગવાનને કીધું. તુરત રામે એ બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે હે વિપ્ર, આ કૂતરાએ તારું શું બગાડ્યું હતું કે એને માર માર્યો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે રામ, હું ભિક્ષા માગવા જતો હતો ત્યારે બરાબર શેરીની વચ્ચે આ કૂતરો બેઠો હતો. મેં એને હડ હડ ખસ ખસ કહીને ખસી જવાનું કહ્યું તો પણ એ ખસ્યો નહીં, એટલે ક્રોધ આવ્યો, તેથી મેં એને માર્યો. માટે મને જે દંડ આપવો હોય તે આપો. ત્યારે તમામ સભાસદો અને મુનિઓને રામે પૂછ્યું, આ અપરાધી બ્રાહ્મણને શું દંડ કરવો? આ રીતે વગર વાકે કૂતરાને લાકડી મારીને હવે આ બ્રાહ્મણને દંડ શું કરવાનો? ત્યારે કૂતરો બોલ્યો, હે રાજા રામ, આ બ્રાહ્મણને કાલંજર પ્રદેશનો મહંત બનાવો, એ જ દંડ આપવા માટે હું વિનંતી કરું. બોલો, દંડ તરીકે આને મહંત બનાવો. તુરંત રામે એ બ્રાહ્મણને કાલંજરનો મહંત બનાવ્યો. તેથી હાથી ઉપર બેસીને ખુશ થતો હતો એ બ્રાહ્મણ કાલંજર ગયો. ત્યાર પછી પ્રધાનોના કહેવાથી રામે કૂતરાને પૂછ્યું, આને દંડ ન કહેવાય, આ દંડ કહેવાય? સામે તેને મોટી પદવી આપી, મંદિરનો મહંત બનાવ્યો.
છતાં પણ તો કેવી રીતે આને દંડ સમજે છે એ કહે. ત્યારે કુતરો બોલ્યો, હે રાઘવ તથા સભાસદો સાંભળો, હું ગયા જન્મમાં કાલંજર પ્રદેશનો મહંત હતો. એને કારણે આ જન્મમાં કુતરો થવું પડ્યું. મેં બ્રાહ્મણને ત્યાંનો મહંત એટલા માટે બનાવ્યો, તે પણ મારી જેમ આવતા જન્મમાં કુતરો થાય અને લોકોના માર ખાય. હે રામ, શા માટે કુતરો બન્યો? કોઈ પણ અવસ્થામાં મહંત ન થવું, કારણ કે જેને પોતાના પુત્રો અને ભાઈઓ સહિત નરકમાં જવાની ઈચ્છા હોય તેને જ દેવ, બ્રાહ્મણ અને ગાયો ઉપર અધિકાર કરવો. બ્રાહ્મણનું દ્રવ્ય, દેવનું દ્રવ્ય, સ્ત્રીનું દ્રવ્ય, બાળકનું દ્રવ્ય એકવાર આપી દીધું હોય અને એને પાછું લઈ લે તે દ્રવ્ય, તો આખા કુટુંબ સહિત સર્વનો નાશ કરે છે. જે દેવના દ્રવ્યનું હરણ કરવાનો વિચાર કરે એ નરાધમ ઘણા વખત સુધી નરકમાં રહે. એમ કહીને કૂતરો કાશીએ ગયો. એ ભક્તો, હરિલીલામૃતના છઠ્ઠા કળશના ચોથા વિશ્રામમાં શ્રીજી મહારાજે નૃસિંહાનંદ સ્વામી પાસે એક પ્રસંગ કહેવડાવ્યો હતો. એની નોંધ લેવામાં આવી. એ સાંભળો કથાને. સંવંત 1862 ફાગણ વદી ત્રીજને દિવસે ગઢપુરમાં વાસુદેવ નારાયણની પ્રતિષ્ઠા કરી. પછી સભા કરી શ્રી હરિએ નૃસિંહાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમોએ વૃંદાવનમાં જે જોયું હતું એ વાત કરો. નૃસિંહાનંદ સ્વામી સભામાં બેઠા હતા. મહારાજે એને કીધું કે તમે વૃંદાવનમાં શું જોયું હતું એ વાત કરો. હવે નૃસિંહાનંદ સ્વામી વાત કરે છે સભામાં બધાને. હું જગન્નાથપુરીમાં રહીને જગન્નાથ પ્રભુની સેવા કરતો હતો. નૃસિંહાનંદ સ્વામી કે તે સમયમાં એક વૈરાગી આવીને મને કહેવા લાગ્યો, સૌરાષ્ટ્ર પ્રાંતમાં સ્વામિનારાયણ નામના ભગવાન પ્રગટ વિચરણ કરે છે. એમ વાત કરીને ત્યાં તો જગન્નાથજીના મંદિરમાં પ્રકાશ થયો. સ્વામિનારાયણનું નામ જ્યાં બોલ્યા ને ત્યાં મંદિરમાં પ્રકાશ થયો, જગન્નાથપુરી મંદિરમાં. તેથી મને વિચાર થયો છે જેનું નામ લેવાથી પ્રકાશ થાય છે માટે ભગવાનના દર્શન કરવા જાઉં. પછી હું ચાલી નીકળ્યો. તે ફરતા ફરતા કાશી, પ્રયાગ, અયોધ્યા વગેરે તીર્થોએ જઈને વૃંદાવનમાં આવ્યો અને એક વડ નીચે રાત્રિ રોકાણો. કારણ કે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે સૌરાષ્ટ્રમાં જવાનું હતું. તે ફરતા 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 વૃંદાવન કે પહોંચ્યો. ત્યાં રાતનો સમય થઈ ગયો હતો, એટલે એક વડ હતો ને એના નીચે હું સૂતો. અડધી રાત્રિ ગઈ. પછી ઘણા વૈરાગીઓ આવીને ત્યાં પલંગો ઉપર બેઠા. કેટલાય વૈરાગી આવ્યા, પલંગ નાખીને એના ઉપર બેઠા. અમુક વૈરાગીઓ રસોઈ બનાવી અને સૌ જમવા બેઠા. ત્યારે એક સાધુએ મને જમવાનું કહ્યું, કારણ કે હું સૂતો હતો ને એટલે મને જોયું, એટલે કહે છે કે તમારે જમવું છે. એટલે હું પણ સાધુની સાથે જમવા બેઠો. નૃસિંહાનંદ સ્વામી વાત કરે છે. ત્યાં તો લાડુ, જલેબી વગેરે અનેક પ્રકારના પકવાનો પીરસાયા. ત્યારે એક સાધુએ મને કહ્યું, તમને ડર ન લાગે તો કહું. બાજુમાં એક સાધુ બેઠો હતો ને જમવા, એને નૃસિંહાનંદ સ્વામીને વાત કરી કે તમને જો બીક ન લાગે ને તો તમને વાત કરું. મેં કહ્યું, કહો. ત્યારે સાધુ બોલ્યો, તમે આ પકવાનને જમશો નહીં. તે મીઠાઈ નથી, પરંતુ હાડકા, માંસ અને ઈંડા આદિક છે. તથા અમો સર્વે ભૂત છીએ, ભૂત. વૈરાગી નથી અમે, ભૂત છીએ, ભૂત. ત્યારે મેં પૂછ્યું, તમો બધા સાધુઓ ભૂત કેમ થયા છો એ તો મને કહો. ત્યારે એ કહેવા લાગ્યો, સુણો કહું તે સુચિ સાધુ રામ,
અમે હતા એક પવિત્ર ધામ, તેમાં હતા શ્રેષ્ઠ મહંત કોય, ભંડારી થઈ કોઈ કરે રસોઈ. અમે સાધુ વાત કરે છે કે એક પવિત્ર મોટું ધામ હતું, એમાં અમે મહંત હતા, એમાં રસોઈ બનાવતા. કોઠારી કોઠાર તપાસી રાખે, તથાપિ ચોરી લય ચીજ ચાખે. સીધું સમર્થે જન દેવતાર્થે, અમે કર્યો તે ઉપયોગ સ્વાર્થે. માણસો દેવને અર્થે સીધું લાવે, એ અમારા સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. જાણ્યા અમે સેવક મિત્ર જેને, ખાધું અમે ને ખવરાયું તેને. નિષ્પક્ષપાતે નહીં ધર્મ ધાર્યો, સાધુ તણો ધર્મ સદા વિસાર્યો. ન દેવતાની મરજાદ રાખી, જાણ્યા નહીં અંતર જામી સાખી. દેવાલયે કાંઈ કર્યા કુકર્મ, પાડ્યો પડાયો નહીં શુદ્ધ ધર્મ. પૂજારી થઈને બહુ પાપ કીધા, ખાવા પદાર્થો બહુ ચોરી લીધા. સાધુ થઈને તજી સાધુ થાય, અમે થયા તે થકી ભૂત ભાય. અભક્ષ્યનું ભક્ષણ તો મળે છે, બહુ બહુ અંતર તો બળે છે. આ રીતે અમે દેવનું દ્રવ્યની ચોરી કરી, એને કારણે મર્યા પછી અમે બધા ભૂત થયા છીએ. હે સાધુરામ, અમે બધા વૃંદાવનમાં અને અન્ય પવિત્ર સ્થાનોમાં રહેતા હતા. આમાં કેટલા સાધુ મંદ હતા, અમુક કોઠારી હતા, અમુક ભંડારીઓ હતા, અમુક સાધુ પૂજારી હતા. આ રીતે કહીને તે બીજા સાધુઓની ભૂતોની સાથે જતો રહ્યો. પછી હું લાડુ જલેબી એક કપડામાં બાંધીને સૂઈ ગયો, નૃસિંહાનંદ સ્વામી કે. અને સવારે ઉઠીને પોટલી ખોલીને ત્યાં તો લાડવાને બદલે હાડકા, માંસ, ગધેડાના લીંડા અને કુકડીના ઈંડા હતા. તેથી એને ફેંકી દીધા અને સ્નાન કરી આવ્યો. આ રીતે સાધુ અને ભૂત થયેલા વૃંદાવનમાં મેં જોયા હતા. નૃસિંહાનંદ સ્વામીની વાત સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, શ્રીજી કહે સૌ સુણજો વિચારી, મહંત કોઠારી તથા પૂજારી. કોઈ પ્રકારે કપટી જણાશો, જરૂર તો તે મરી ભૂત થાશો. આ રીતે નૃગ રાજા મરીને કાચંડો થયા હતા, એનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. તે પછી દાઉજીએ દ્વિવેદ વાનર પૌંડ્રક અને કાશી રાજાનો વધ કર્યો, એની કથા આવે છે. પછી દુર્યોધનની કન્યા લક્ષ્મણાનો વિવાહ સાંબ સાથે થયો, એ પ્રસંગ કહી સંભળાયો. એક દિવસ નારદજીએ કૃષ્ણ ભગવાનનો ગ્રહ સંસાર જોવાની ઈચ્છા થઈ. નારદ મુનિને એમ થયું કે ભગવાન 16,108 પત્નીઓ, એ બધાને કઈ રીતે રાજી રાખતા હશે. એક પત્ની હોય તો માથાનો દુખાવો થઈ પડતી હોય, તો આ 16,108 બધાને રાજી કઈ રીતે રાખતા હશે. લાવ જોવા તો દો. નારદ મુનિને તો આવું બધું ફાવે, ગમે એમ કરીને ઝઘડો કરાવો હોય. નારદજીને થયું કે એક બે સ્ત્રીઓના ધણીની દુર્દશા થયા જ, ત્યારે આ તો 16,108 રાણીઓ છે. આ રાણીઓ સાથે શ્રી કૃષ્ણ કેવી રીતે રહેતા હશે, ક્યારે કોને મળતા હશે, સર્વને રાજી કેવી રીતે રાખતા હશે.
શાસ્ત્ર કહે છે કે બ્રહ્મચારી કે સંન્યાસીએ ગ્રહસ્થના ઘરનો વિચાર કરવો ન જોઈએ. જે રસ્તે જવું નહીં એનો શા માટે વિચાર કરો? પણ આ તો નારદજી છે, એને વિચાર કર્યો કે ભગવાનના ઘરમાં કલહ જગાડું તો હું નારદ ખરો, ભગવાનના ઘરમાં ઝઘડો કરાવું તો નારદજી નામ સાચું. જે મહેલમાં ભગવાન બિરાજતા ના હોય ને એ મહેલમાં જઈને રાણીને ભરમાવીશ, ચડાવીશ. નારદજી ભગવાનનો ગ્રહ સંસાર જોવા દ્વારકામાં આવ્યા. રૂકમિણીના મહેલમાં ગયા ને તો શ્રી કૃષ્ણ ઉભા થઈ નારદજીનું ગ્રહસ્થના ધર્મ અનુસાર સ્વાગત કર્યું. નારદજીના ચરણ ધુવે પૂજા કરે છે. નારદ બ્રાહ્મણ અને અતિથિ હોવાને કારણે ભગવાન એમની પૂજા કરે છે. સ્વયં ભગવાન નારદ મુનિની પૂજા કરી. પ્રભુ તો સર્વે જાણે છે, છતાં નારદજીને પૂછે છે કે બોલો કેમ પધારવું થયું, ક્યારે આવ્યા? ત્યાંથી બીજા મહેલમાં ગયા. ત્યાં ગયા ને તો શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજી જોડે બેઠેલા જોયા. શ્રી કૃષ્ણે ઉભા થઈ સ્વાગત કરીને પૂછ્યું, નારદજી ક્યારે આવ્યા? નારદજી આશ્ચર્યમાં પડ્યા કે હજુ થોડી વાર પહેલા રૂકમિણીના મહેલમાં સ્વાગત કરેલું અને મને પૂછે છે ક્યારે આવ્યા? નારદજી તે પછી જુદા જુદા મહેલમાં ગયા. દરેક મહેલમાં શ્રી કૃષ્ણ ભગવાન હાજર છે. જેટલા મહેલ હતા ને ગમે તે મહેલમાં જાય ને તો ભગવાન બેઠા જ હોય. કોઈ મહેલમાં બાળકોને રમાડે છે, કોઈ મહેલમાં ભોજન કરે છે, કોઈ મહેલમાં જપ કરે છે. નારદજી જ્યાં જાય ત્યાં ભગવાન છે. ભગવાને ગ્રહસ્થાશ્રમનો આદર્શ બતાવ્યો છે. ફરતા ફરતા નારદજી થાકી ગયા. વિચારે છે કે હવે ક્યાંય જળપાનનો પ્રબંધ થાય તો સારું. તે બીજા એક મહેલમાં પ્રવેશ્યા. ત્યાં તો ભગવાન પૂછે, નારદજી ક્યારે આવ્યા? નારદજી તો 4 કલાકથી અથડાતા હતા. એમને પૂછ્યું, અત્યારે જ આવ્યો. આ તો મહાયોગેશ્વર શ્રી કૃષ્ણની માયા હતી. શ્રી કૃષ્ણ નારદજીને જોડે બેસાડી ત્યાં આજુબાજુ બેઠેલા બધાને અને નોકરોને બહાર જવાનું કહ્યું. હવે શ્રી કૃષ્ણ નારદજીને કહે છે કે એલા નારદ, તું આવે એટલે હું ઉઠીને ઊભો થાઉં છું, તારું સન્માન કરું, તારી પૂજા કરું. એટલે તું શું મારાથી મોટો છે? એ તો જગતને હું ગૃહસ્થાશ્રમનો આદર્શ બતાવું છું. તું કાંઈ મારાથી વધારે નથી. તારો અને મારો ખાનગી સંબંધ છે. તું બ્રહ્માનો પુત્ર છે તો બ્રહ્મા મારો પુત્ર છે, એટલે હું તારો દાદો થાઉં. મારો વૈભવ જોઈને તારે રાજી થવું જોઈતું હતું, એને બદલે કલહ જગાડવા આવ્યો. નારદજીએ માફી માંગી અને ત્યાંથી વિદાય લીધી. તે પછી 70મા અધ્યાયમાં ભગવાનના દિનચર્યાની કથા કહી છે કે ભગવાન સવારે જાગે અને રાત્રે સૂવે તે દરમિયાન શું શું કરતા હતા એ ભાગવતજીની અંદર લખવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાન રોજ સવારે 4 વાગે ઉઠતા. કેટલા વાગ્યા? ભગવાન હતા તો 4 વાગે ઉઠતા. ભલા ભક્તજનો, અત્યારે પવિત્ર ધનુર્માસ ચાલી રહ્યો છે. આ 1 મહિનો તો વહેલા ઉઠી અને ધૂનમાં આવજો. આ તો સ્નો પડ્યો હતો એટલે ઓછી સંખ્યા આવી હતી, પણ પાછા કાલથી રેગ્યુલર બધા જ ભક્તજનો આળસ પ્રમાદને છોડી અને 1 મહિના સુધી વિશેષ ભગવાનનું ભજન કરવું જોઈએ. આવો પવિત્ર ધનુર્માસ ભગવાને આપણને આવો સુંદર અવસર આપ્યો છે. તો ખાસ ભક્તજનો વહેલી સવારે જેમ બને તેમ મોટી સંખ્યામાં પધારજો તેવી દરેક હરિભક્તોને વિનંતી. જ્યારે મોરલી વાગે ને, મોરલી, ત્યારે મણિધર હોય ને એ આમ ડોલવા લાગે, પણ ઓલા ડેંડા હોય ને, ડેંડા, એ તો ગૂંચડા ભરે. એમ આવો પવિત્ર ધનુર્માસ ચાલતો હોય અને સવારે ભગવાનની ધૂન ચાલતી હોય ત્યારે તો બધું જ છોડી અને ભગવાનના મંદિરે આવી અને ધૂનનો લાભ લેવો જોઈએ. 12 મહિનામાં
1 મહિનો આ ભજન માટેનો આપણા ઋષિ મુનિઓએ ફાળવેલો હોય. બાકી તો આપણા બૈરા છોકરા માટે, ડોલર માટે તો તમે આખી રાતની રાત જાગો. અમુક તો ધંધા માટે રાત્રિના 2-3 વાગે જાગીને સ્ટોરે જતા રહેશે ને. લો, એ ડોલરનો મહિમા સમજાણો છો તો ડોલર માટે કેમ તમે જાગીને જતા રહો છો? તો એના કરતાં તો ડોલરિયા ભગવાનનો મહિમા વિશેષ છે ને. તો ભગવાનને અર્થે તો ધૂનમાં ભક્તજનો આવવું જોઈએ. માટે કાલે બધા જ ભક્તજનો, ભાઈઓ બહેનો વહેલા ઉઠી અને 7 વાગે આપણે મંદિરમાં ધૂન ચાલુ થઈ જાય છે. તો 7 વાગે ઘરેથી થોડાક વહેલા નીકળી અને અવશ્ય ધૂનનો લાભ લેવા માટે અચૂક પધારજો. અને ભગવાનના સાનિધ્યમાં તમે ધૂન બોલશો તો ભગવાન કેટલા બધા આપણી ઉપર પ્રસન્ન થશે, રાજી થશે. માટે બધા જ ભક્તજનો સમય મળે તો ચોક્કસ બધા જ ભક્તજનો અવશ્ય ધૂનમાં લાભ લેવા માટે પધારજો. વાલા ભક્તજનો, કાલે વચનામૃત જયંતી છે. 201 વર્ષ થયો. તો માગસર સુદ ચતુર્થી પહેલું જ વચનામૃત. તો વાલા ભક્તજનો, આપણે કાલ તો કાંઈ પણ પ્રોગ્રામ રાખવામાં આવેલો નથી, પણ શનિવારે વિશેષ સંખ્યામાં ભક્તજનો તમે સવારે પધારશો. તો આપણે શનિવારના દિવસે જ આપણે સવારે જ વચનામૃતનું પૂજન અને આરતી રાખીશું, કે જેને કારણે બધા ભક્તજનોને વચનામૃતનું પૂજન કરવાનો, આરતી કરવાનો ભગવાનના સાનિધ્યમાં લાભ મળે. તો વાલા ભક્તજનો, કાલે કાંઈ પ્રોગ્રામ રાખવામાં આવેલો નથી, પણ શનિવારના દિવસે સવારે તમે વિશેષ સંખ્યામાં ભક્તજનો બધા જ પધારજો. ધૂનનો લાભ મળશે, વચનામૃતના પૂજનનો, આરતીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે. તો શનિવારે સવારે તે દિવસે આમથી તમારે રજા હોય, સમય હોય, એટલે શનિ રવિવારે તો ખાસ ભક્તજનો બધા જ ધૂનમાં આવજો. તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં 4 વાગે ઉઠતા, ધ્યાન, સ્નાન, સંધ્યા અને સૂર્યને અર્ઘ્યદાન, ગાયત્રી જપ વગેરે કરી માત પિતાને વંદન કરી તે પછી વ્યવહારિક કર્મો કરતા. ભગવાન હતા તોય સવારે વહેલા ઉઠી સ્નાન કરીને ભગવાનની પૂજા કરતા. ભગવાન હતા તોય પૂજા કરતા. આપણે માણસી તોય પૂજા નથી કરતા. લો, ભગવાન પૂજા કરતા હોય ને તે તો ભગવાનને કંઈ કરવાનું ન હોય, પણ પોતાના ભક્તજનોને ઉપદેશ આપવાને વાસ્તે સ્વયં ભગવાન આચરણ કરતા હોય છે. તો આ રીતે ભગવાન આટલું કર્યા પછી પોતાનું વ્યવહારિક કાર્ય કરતા હતા. અગ્નિને આહુતિ આપી, ગરીબોને અન્નદાન, બ્રાહ્મણોને ગાયોનું દાન કરે, ગાયોની સેવા કરે. તો વાલા ભક્તજનો, ભાગવતની બીજી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો થઈ ગયો. પવિત્ર ધનુર્માસ નિમિત્તે સવારે ભગવાનને થાળ માટે $31 રાખવામાં આવેલા છે. એમાં ઘણા બધા ભક્તજનોની સેવા આવી રહી છે. અરવિંદભાઈ, ભીખાભાઈ વડુ, ગીતાબેન, વિષ્ણુભાઈ મોખાસણ, ઉર્જાબેન, જુલીબેન, હર્ષ, શારદાબેન, નટવરલાલ આખજ, મીનાબેન, ભૂપેન્દ્રભાઈ ડાંગરવા, અનિલભાઈ નટવરલાલ પટેલ, આનંદપુરા, ઓહાયો. આટલા ભક્તજનોના નામ આવ્યા છે. તો હવે આપણે નટુભાઈ, જે મનોજભાઈના સસરા ભગવાનના ધામમાં સીધા આવ્યા, એ નિમિત્તે આપણે થોડાક દિવસ સુધી ભગવાનની ધૂન કરીશું. તો અત્યારે પણ ભગવાનની મૂર્તિને ધારી અને 10 મિનિટ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજની.
સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામી
અયણ સ્વામિનારાયણ 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 સ્વામિ